So once again, welcome back and a very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, uh, your parents all are safe. And you are enjoying this new era, this new way of learning. મિત્રો આપણે અત્યાર સુધી 1 to 9 ચેપ્ટર્સ ઓલમોસ્ટ ફિનિશ કર્યા છે. નવમા ચેપ્ટરની અંદર થોડાક દાખલાઓ બાકી છે અને થોડાક પ્રેક્ટિસ એમસીક્યુના ડાઉટ્સ સોલ્વ કરવાના બાકી છે. આવતા લેક્ચરની અંદર તમે કમ્પલસરીલી જે એમસીક્યુ મેં તમને પ્રેક્ટિસ માટે આપેલા છે એ કમ્પલસરીલી સોલ્વ કરીને લાવજો. એના ડાઉટ્સ અને આજના લેક્ચરમાં આપણે 3-4 દાખલાઓ મોટા કહી શકાય 3-4 દાખલાઓ ડિસ્કસ કરવાના છે. આવતા લેક્ચરની અંદર બીજા 1-2 દાખલાઓ બાકી રહે તો એ સોલ્વ કરીશું અને તમારા ડાઉટ્સ જે એમસીક્યુના હોય એ કમ્પ્લીટ કરીશું. શક્ય હોય તો નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. મિત્રો આ ચેપ્ટર નંબર 9 તમને ખબર છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતું અત્યાર સુધી. બેઝિકલી એમાં આપણે 4-5 ઘટનાઓ ભણ્યા હતા. હું એકવાર ફટાફટ તમને થોડુંક રિફ્રેશ કરું છું કે આપણે શું ભણ્યા હતા. ચેપ્ટરનું નામ છે કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. જો કે પ્રકાશીય ઉપકરણો ટેલિસ્કોપ માઇક્રોસ્કોપ વાળી જે વાત છે એ હાલના તબક્કે તમારા કન્ટેન્ટમાં નથી એટલે ડિસ્કસ નથી કરી. પણ કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર સૌથી પહેલા પરાવર્તન નંબર 1, નંબર 2 વક્રીભવન, નંબર 3 પૂર્ણ આંતરિક પરાવર્તન, નંબર 4 ગોલીય સપાટી વડે વક્ર સપાટી વડે થતું વક્રીભવન, નંબર 5 લેન્સ વડે થતું વક્રીભવન, નંબર 6 સર તમારો અવાજ બહુ કપાય છે. નંબર 6 પ્રકાશ તમારો અવાજ કપાય છે. પ્રિઝમ વડે થતું વિભાજન. આટલી ઘટનાઓ આપણે ડિટેલમાં ડિસ્કસ કરી હતી. સર તમારો અવાજ બહુ જ કપાય છે. શું હવે બરાબર અવાજ આવે છે મિત્રો? હા સર હવે આવે છે. તો આ 6-7 ઘટનાઓ આપણે ડિસ્કસ કરી હતી. છેલ્લે સર હજી કપાતો આવે છે અવાજ. છેલ્લે નહીં આવતું બરોબર. અવાજ કપાય છે. સર અવાજ કપાય સર. ઓકે ફ્રેન્ડ્સ, સો હું એવું કહી રહ્યો હતો કે આપણે પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન અને છેલ્લે પ્રિઝમના વડે પ્રકાશનું વિભાજન નામની ઘટનાઓ ડિસ્કસ કરી. એના સાથે સંકળાયેલા મોસ્ટ ઓફ ન્યુમેરિકલ્સ અને આપણે થોડા એમસીક્યુ પણ ડિસ્કસ કર્યા હતા. મિત્રો થોડા દાખલાઓ બાકી છે એ આપણે ડિસ્કસ કરીશું આજે. ઉદાહરણ નંબર 1 to 9 ઓલરેડી ડિસ્કસ થઈ ગયા છે. 1 થી 9 દાખલાઓ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. 10, 11 અને 12 જે ઉદાહરણ છે એ હાલના તબક્કે તમારા કન્ટેન્ટમાં નથી. સ્વાધ્યાયના દાખલાઓમાં 1 થી 10 દાખલાઓ ઓલરેડી આપણે પતાવી ચૂક્યા છીએ. 11, 12, 13 અને 14 ન્યુમેરિકલ્સ ટેમ્પરરી તમારા કન્ટેન્ટમાં નથી એટલે એને આપણે ડિસ્કસ 100% કરીશું. પણ આપણો એકવાર સિલેબસ પતી જાય, તમારા જે સિલેબસમાં છે પતી જાય પછી આપણે 100% જે બાકીનું કામ છે પણ પતાવીશું. પણ પ્રિપેરેશન પોઈન્ટ ઓફ વ્યૂ 11 to 14 ન્યુમેરિકલ અત્યારે કરવાની જરૂર નથી. 15th ન્યુમેરિકલ હું આવતા લેક્ચરમાં કરાવવાનો છું. 16, 17, 18, 18મો જાતે હોમવર્કમાં આપ્યો હશે. 16, 17 અને 18મો ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આજે હું તમને 20મો ક્વેશ્ચન અને 21મો ક્વેશ્ચન, 20, 21 અને 23, 24મો ક્વેશ્ચન, આ 3-4 ન્યુમેરિકલ્સ આપણે આજે ડિસ્કસ કરીશું. ક્વેશ્ચન નંબર 19 નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે તમે ક્વેશ્ચન નંબર 20 પર આવી જાઓ મિત્રો. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને ક્વેશ્ચન નંબર 20 દેખાઈ રહ્યો છે મિત્રો? હા સર. હા સર. ઓકે ફાઇન. હા સર. ક્વેશ્ચન નંબર 20 4 માર્ક્સમાં આવવાની સંભાવનાઓ છે. આ ચેપ્ટરમાંથી તમને ખબર છે કે એક પ્રશ્ન 4 માર્ક્સમાં આવવાનો જ છે કમ્પલસરીલી.
તો 20મો પ્રશ્ન 4 માર્ક્સમાં આવવાની ઘણી બધી સંભાવનાઓ છે. રકમ સમજવાનો પ્રયત્ન કરજો. આ મોટા ભાગના દાખલાઓ એવા છે કે જો તમે સમજી જાઓ તો ગણતરીઓ થોડીક હોય છે, પણ એકવાર જો ન્યુમેરિકલ સમજમાં આવી જાય શું કરવાનું છે તો પછીનું કામ તો બહુ સરળ હોય છે. અને મોટાભાગના દાખલાઓ એવા છે કે એકવાર તમે શીખી લો તો પછી લોંગ ટાઈમ સુધી યાદ પણ થઈ જાય. તમે સીધી બોર્ડની એક્ઝામમાં કદાચ એને રિવાઇઝ કરો તો પણ અત્યારે 2 વખત તમે કરીને લર્ન કરી નાખ્યા હોય તો બોર્ડની એક્ઝામમાં કદાચ તમે રિફર કરો તો પણ ચાલી જાય. એ ટાઈપના ન્યુમેરિકલ્સ મોટા ભાગે આ ચેપ્ટરમાં છે. તો શું છે જુઓ, રકમની અંદર શું લખ્યું જરાક જોવાનો પ્રયત્ન કરો. તો એવું લખ્યું છે કે એક વસ્તુની સામે પડદો છે 90 સેન્ટીમીટરે. તો મિત્રો પડદો શા માટે રાખવાનો હોય, કોઈ મને કહેશે? પડદો પ્રતિબિંબ ઝીલવા. પ્રતિબિંબ Perfect. ઝીલવા. પ્રતિબિંબ ઝીલવા. એટલે આપણને એક વસ્તુ કન્ફર્મ છે કે પ્રતિબિંબ હંમેશા ક્યાં ઝીલવાનું છે આપણે? વસ્તુથી હા, વસ્તુથી કેટલા અંતરે ઝીલવાનું છે પ્રતિબિંબ હંમેશા? 90 સેન્ટીમીટર. ચલો એટલું આપણને ખબર પડી ગઈ. પણ એવું આપ્યું છે રકમમાં કે આ વસ્તુનું પડદા પર પ્રતિબિંબ આપણે ઝીલી શકીએ તે માટે લેન્સને 2 શક્યતાઓ 2 સ્થાનો પર ગોઠવી શકીએ છીએ. એટલે વસ્તુ જો આ O બિંદુ પાસે વસ્તુ છે તો વસ્તુનું પ્રતિબિંબ પડદા પર રચીએ, વસ્તુનું પ્રતિબિંબ પડદા પર આપણે ગોઠવીએ એના માટે લેન્સને 2 પ્રકારે રાખી શકીએ, 2 જગ્યાએ ગોઠવી શકીએ છીએ. અને એ બંને ગોઠવણી વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર એવું રકમમાં આપણને આપ્યું છે. બંને ગોઠવણીઓ વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર એવું રકમની અંદર આપણને આપ્યું છે. એટલે આપણે છે ને આપણને એવું આપ્યું છે કે ભાઈ પ્રતિબિંબ તો હંમેશા પડદા પર જ રચવાનું છે. પ્રતિબિંબ તો હંમેશા પડદા પર જ રચવાનું છે, પણ વસ્તુ ને 2 જગ્યાએ ગોઠવી શકીએ છીએ આપણે. લેન્સને આપણે 2 સ્થાને ગોઠવી શકીએ છીએ અને બંને સ્થાનો વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર આપણને આપ્યું છે. પણ ચાહે તમે લેન્સ અહીંયા રાખો કે અહીંયા રાખો, પ્રતિબિંબ હંમેશા ક્યાં રચાશે? 90 પડદા સેન્ટીમીટર પર. અંતર. હા, વસ્તુથી 90 એટલે કે પડદા પર જ રચાશે. એકદમ કન્ફર્મ. તો આટલી ઇન્ફોર્મેશન આપણને આપી છે અને આટલી ઇન્ફોર્મેશન આપ્યા બાદ પૂછ્યું છે કે લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. આટલી ઇન્ફોર્મેશન પરથી લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. ચલો સૌથી પહેલા આપણે એક કામ કરીએ, લેન્સનું સૂત્ર લખીએ. ચલો કોઈ મને કહેશે લેન્સનું સમીકરણ? 1/v minus 1/u is equal to 1/x. વેરી ગુડ. ચલો સાચી વાત. હું છે ને જનરલી આ રીતે લખતો હોઉં છું. ચાલશે ને? -1/u + 1/v is equals to 1/f લખીશ તો ચાલશે મિત્રો? સરખું થયું ને? હા સર. ઓકે. સો ધીસ ઇઝ ધ લેન્સનું સમીકરણ. સૌથી પહેલા છે ને આપણે કેસ નંબર 1 લઈએ. કેસ 1 માં ધારો કે લેન્સ છે ને એ વસ્તુથી x અંતરે છે. એટલે આપણે કેસ નંબર 1 માં એવું ધારીએ કે લેન્સનું સ્થાન છે ને વસ્તુથી x છે, એટલું અંતર x છે એવું ધારીએ આપણે. તો u બરાબર મારે શું લખવું જોઈએ મિત્રો? -x. Minus x. વેરી ગુડ, વેરી ગુડ. -x. અને થોડું વિચારીને મને જવાબ આપજો કે v બરાબર મારે શું લખવું જોઈએ? Positive. પોઝિટિવ આવશે. હા, v તો પોઝિટિવ જ આવશે, 90. પણ કેટલું આવશે? 90 - x. 90 minus x. 90 - x. મિત્રો 90 તો છે ને વસ્તુથી પડદાનું અંતર છે અને પ્રતિબિંબ અંતર તો લેન્સથી ગણાય. પ્રતિબિંબ અંતર તો લેન્સથી ગણવાનું હોય, તો લેન્સથી હવે આ પ્રતિબિંબનું અંતર કેટલું હશે? તો કે ભાઈ 90 માંથી x બાદ કરવું પડે. અને એ પોઝિટિવ એટલા માટે કારણ કે જમણી બાજુ છે. તો v બરાબર કેનાય છે +90 - x. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા. ચલો આ બંને કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. આ જે સમીકરણ મુખ્ય સમીકરણ છે એમાં કિંમતો મૂકી દઈએ આપણે લેન્સના સમીકરણમાં. તો હવે બનશે સૂત્ર -1/-x +1/90 - x ઇઝ ઇક્વલ્સ ટુ 1/f જ તો શોધવું છે આપણે. એટલે માઇનસ માઇનસ કેન્સલ, 1/x + 1/90 - x ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. સમીકરણ નંબર 1. ચલો કેસ નંબર 2. હવે છે ને
આપણને ખબર જ છે કે બીજા કેસમાં હવે વસ્તુંતર શું આવશે? -x + 20. હવે આપણને ખબર છે કે લેન્સ આપણને રકમમાં આપ્યું જ હતું કે લેન્સનું બીજું સ્થાન શું છે, તો કે ભાઈ 20 સેન્ટીમીટર અંતરે, કારણ કે પહેલા અને બીજા સ્થાન વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર. એટલે બીજી શક્યતામાં હવે લેન્સ વસ્તુથી કેટલા અંતરે હશે મિત્રો? તો પહેલા x ધાર્યું તો હવે શું આવશે? x + 20 સેન્ટીમીટર અંતરે હશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? કારણ કે પહેલા આપણે લેન્સનું સ્થાન x ધાર્યું હતું, તો આપણને રકમમાં આપ્યું છે કે ભાઈ બીજો કેસમાં છે ને હજી લેન્સ તમારે 20 સેન્ટીમીટર ખસેડવાનો આવશે. તો હવે વસ્તુથી લેન્સનું સ્થાન શું આવશે? x + 20 થશે. તો હવે u બરાબર શું આવશે મિત્રો? 90 minus x minus minus x હા, x + 20 બરાબર, એ તો કન્ફર્મ્ડ છે. પણ શું? minus x plus 20. હા, માઇનસ પછી કૌંસમાં x + 20. ઇઝ ધેટ ક્લિયર? અને હવે v બરાબર શું આવશે? હવે બીજી શક્યતામાં v બરાબર શું આવશે? જો બીજી શક્યતા તમે જ્યારે બીજી શક્યતા જુઓ છો ત્યારે પહેલી શક્યતાને ભૂલી જવાની. હા, પહેલી શક્યતાને ભૂલી જાઓ, માત્ર શક્યતા 2 વિચારો. તો એમાં વસ્તુ અંતર છે તમારું x + 20. એટલે આ જે અંતર છે એ તમારું x + 70. 20 છે. પણ તો વિચાર કરો કે ભાઈ આ પ્રતિબિંબનું સ્થાન કેટલા અંતરે હશે? તો પછી 90 minus 70 minus x. હા, એટલે આપણને એ વાત બિલકુલ પણ ખ્યાલ છે કે અત્યારે જો આ x + 20 હોય તો આ આખું છે ને 90 છે, અહીંથી અહીંયા સુધીનું 90 છે. તો હવે આ કેટલું હશે? તો કે ભાઈ 90 - x - 20. એટલે ઇફેક્ટિવલી શું આવશે મિત્રો? 70 - x. પણ શુડ બી ટેકન પોઝિટિવ કે નેગેટિવ? Positive. પોઝિટિવ. Positive. તો શું મિત્રો તમને આ ખ્યાલ આવ્યો? 70 - x તમને ખબર પડ્યો મિત્રો? હા સર. વળી પાછું ઓલું સૂત્ર મૂકીએ. જો મિત્રો આ બધા દાખલા તમને એકવાર, આ બધા એવા દાખલાઓ છે કે તમને એકવાર આમ ખબર પડી જાય ને કે આમ શું છે આની અંદર, તો પછી તો ગણતરીઓ તો બહુ સરળ જ હોય છે. ખાલી તમને ખબર પડી જાય કે કહેવા શું માગે છે. અને આ ટાઈપના દાખલાઓ 4 માર્ક્સમાં પૂછાવાની સંભાવનાઓ મહત્તમ છે, અને પૂછાય તો સારામાં સારું. ચલો, u ના બદલે -x + 20 + 1/v ના સ્થાને લખીશું આપણે 70 - x અને ઇઝ ઇક્વલ્સ ટુ 1/f once again. તો આ માઇનસ માઇનસ કેન્સલ. 1/x + 20 + 1/70 - x ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. સમીકરણ નંબર 2. મિત્રો સમીકરણ 1 અને 2 ની બંનેની લેફ્ટ હેન્ડ રાઈટ સાઈડ તો શું છે? જુઓ તો બંને રાઈટ સાઈડ તો 1/f. 1/f જ છે. તો પછી એક કામ કરીએ, લેફ્ટ હેન્ડ સાઈડને આપણે સરખાવી દઈએ. ખાઈ દઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડને સરખાવી દઈએ. તો 1/x + 1/90 - x is equals to 1/x + 20 + 1/70 - x. ચલો લસા લઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ અંશમાં આવશે 90 - x પ્લસ એટલે ખાલી 90 રહેશે, અને છેદમાં આવશે x² - 90x. આવું થશે મિત્રો? થશે? હા સર. અને રાઈટ સાઈડ જુઓ તો 70 + x 70 - x + x +20 એટલે -x 50. શું 50? 90 જ આવશે. હા કે ના? હા. હા સર. 90 કેન્સલ. તો હવે આ સાઈડ લઈ જઈએ આપણે. જો લેફ્ટ હેન્ડ સાઈડ છેદમાં મિસ્ટેક કરી છે, મેં ઊંધું થયું. 90x - x² આવશે. હવે બરાબર છે. છેદ લેફ્ટ હેન્ડ સાઈડ છેદમાં છેદ ખોટો લખ્યો તો ગુણાકાર કરો તો 90x - હવે અંશમાં લઈ જઈએ x + 20 અને અહીંયા 70 - x ઇઝ ઇક્વલ્સ ટુ આ સાઈડ -x² + 90x. ચલો એટલે સાદુરૂપ આપીએ. 70x + 1400 - 20x માઇનસ એટલે -x²
પ્લસ 50x પ્લસ 1400 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 90x. માઇનસ એક્સ સ્ક્વેર કેન્સલ. 90 માંથી 50 છે તો 40x. તો 40x ઇઝ ઇક્વલ્સ ટુ 1400. સિમ્પલ સાદું રૂપ જ આપ્યું છે મિત્રો. કદાચ અત્યારે ખબર ના પડી તો તમે લખવા બેઠશો ને ત્યારે ખ્યાલ આવી જશે બધો. સિમ્પલ સાદું રૂપ જ છે, બીજું કશું નથી. x ની કિંમત 35 સેન્ટીમીટર. પણ આપણે x નથી શોધવા માંગતા. આપણે શું શોધવા માંગીએ છીએ મિત્રો? F. આપણો મેઇન ટાર્ગેટ કેન્દ્ર લંબાઈ. હા f શોધવાનો. તો હવે શું કરશું? કાં તો સમીકરણ નંબર 1 અને કાં તો સમીકરણ નંબર 2 ની અંદર કિંમતો મૂકી દઈએ. ચલો સમીકરણ 1. સમીકરણ નંબર 1 પરથી તો 1/35 સમીકરણ નંબર 1 દેખાય છે ને મિત્રો? આ રહ્યું હા સર. 1/35 પ્લસ 1/90 માઇનસ 35 ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. બસ તો આનું સાદુરૂપ આપજો એટલે તમને f મળી જશે. શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? હા સર. ઇઝ ઇટ ક્લિયર? સ્ક્રીનશોટ મોકલી દેજો. ના, સેમ જ મેથડ, સેમ ટુ સેમ મેથડ છે. જો એમાં સ્ક્રીનશોટની જરૂર નથી. એકવાર ચેક કરી લો. જો પહેલા કેસમાં તમે જોઈ શકો છો કે u બરાબર -x છે અને v બરાબર 90 - x છે. 1/f ના સમીકરણ નંબરનો 1 મિનિટ 1/f ને સૂત્રો કરતા બનાવો. બીજા કેસમાં u બરાબર -x + 20 છે અને v બરાબર 70 - x છે. સમીકરણ 2, સમીકરણ 1 અને 2 પરથી સરખાવ્યું એટલે x મળી ગયું. x ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂક્યો એટલે આન્સર. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? ઓકે, સેમ ટુ સેમ જ મેથડ છે. ખાલી આ u નક્કી કરવા માટે તમારે વિચારવાનું છે. u કઈ રીતે નક્કી થાય? તમારે u અને v નક્કી કરવાના છે, બીજું તો કશું નથી. ઓકે, આયા વાત સમજ में? હા કે ના તો બોલો. આયા. ચલો ક્વેશ્ચન નંબર 21 ની અંદર બે ક્વેશ્ચન્સ છે, એ અને બી. બંને 4 માર્ક્સમાં અલગથી પૂછાઈ શકે. બંને અલગ અલગથી 4 માર્ક્સમાં આવી શકે. જો જોઈએ આપણે શું લખ્યું છે. શું મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને ક્વેશ્ચન નંબર? હા દેખાય છે. ઓકે, વેરી ગુડ. શું લખ્યું જોવો તો જરાક. રકમ જો આમાં છે ને, મેઇન તો રકમ સમજવાનો મહત્વ છે. પછી તો દાખલો તો સડસડાટ તમે કરી શકશો. મેઇન તો રકમ શું કહેવા માંગે છે ને એ સમજવું જોઈએ. 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સ અને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સ. ચલો તો પેલા બહિર્ગોળ માટે f બરાબર શું લખશો? 30 સેન્ટીમીટર Negative. અને અંતર્ગોળ માટે f બરાબર શું લખશો? -20. -20. ચલો વેરી ગુડ, એટલું ખબર પડી. લેન્સને તેમની સામાન્ય મુખ્ય અક્ષ પર એકબીજાથી 8 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. એટલે બે લેન્સ છે ને એની વચ્ચેનું અંતર આપણને 8 આપેલું છે. તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. આ પહેલી વાત. અને બીજી વાત, શું આ અસરકારક કેન્દ્ર લંબાઈ સંયોજન પર કિરણપુંજ કઈ તરફથી આપાત કરવામાં આવે તેના પર આધાર રાખે છે? બીજો ક્વેશ્ચન એવો છે કે કિરણ કઈ તરફથી આપાત કરીએ શું એના પર આધારિત છે? આવી વાત છે. અસરકારક એક તો કેન્દ્ર લંબાઈ શોધવાની છે અને બીજું એવું પૂછ્યું છે કે ભાઈ કિરણ કઈ તરફથી આપાત થાય છે એના ઉપર આધાર રાખે છે આ બધી વસ્તુ, અસરકારક કેન્દ્ર લંબાઈ. અને શું આ અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ અગત્યનો છે? એવી બધી વાતો છે. ચલો એક કામ કરીએ, બીજું બધું જવા દઈએ. સૌથી પહેલા એક કામ કરીએ, પહેલા વસ્તુને ટાર્ગેટ કરીએ. ટાર્ગેટ આપણો અસરકારક કેન્દ્ર લંબાઈ શોધવાનો છે. સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધવાનો છે. તો આપણને કયું સૂત્ર માઇન્ડમાં આવે મિત્રો? 1/f is equal to 1/f1 plus 1/f2. એકદમ સાચી વાત. કોણ બોલાવો? Waibu. વેરી ગુડ વૈભવ, તમે એકદમ સાચો આન્સર આપ્યો. 1/f is equals to 1/f1 plus 1/f2 સૂત્ર વાપરવાની ઈચ્છા થાય પણ આ સૂત્ર વાપરી શકાશે નહીં. કોઈના અવાજ માઇકમાંથી અવાજ આવે, જરાક મ્યુટ કરજો ને. માનુષીશા, તો આ સૂત્ર વાપરી શકાશે નહીં. કોઈ મને કહેશે શા માટે?
કારણ કે બંને વચ્ચે અંતર છે. એકદમ સાચી વાત. તો કૃતિ ગિવન ધ રાઈટ. કોણ બોલું? કૃતિ બોલે ને? હા સર. આ ના વાપરી શકાય કારણ કે આ તો માત્ર ક્યારે સાચું હતું? માત્ર બે પાતળા લેન્સ, ઓકે, લેન્સ કોન્ટેક્ટમાં હોય તો જ સાચું હતું. તો જ સાચું હતું. એટલે આ તો ખોટું પડશે. પાતળા લેન્સ કોન્ટેક્ટમાં હોય તો જ સાચું હતું. એટલે આ કેસ કેન્સલ. તો હવે શું કરવું મિત્રો? મારે કેન્દ્ર લંબાઈ તો શોધવી જ છે. તો કમબખત આપણને તો આવું કંઈ ભણ્યા જ નથી કે બે લેન્સ વચ્ચે જો અંતર હોય તો કેન્દ્ર લંબાઈ શું થાય, એ તો આપણને કંઈ ખબર જ નથી થિયરીમાં. તો એક ટ્રીક વાપરીશું. ટ્રીક એ છે કે આપણને ખબર છે કે વસ્તુને જો અનંત અંતરે રાખીએ તો એનું પ્રતિબિંબ ક્યાં રચાય? મુખ્ય કેન્દ્ર પર. તો આથી ઉલટું પણ સાચું કે જ્યાં પ્રતિબિંબ રચાય છે બિંદુ શું બનશે? મુખ્ય કેન્દ્ર. એટલે વસ્તુને અનંત મુખ્ય કેન્દ્ર. લઈ લઈએ, વસ્તુને અનંત અંતરે છે એવું લઈ લઈએ, તો જ્યાં પ્રતિબિંબ રચાશે એ આપણા માટે શું બની જશે? મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર. અને એ જે અંતર બનશે એ અંતર આપણા માટે શું બની જશે તો પછી? કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ. તો મિત્રો આપણે હવે એવું માની લઈએ કે આપણી પાસે બે લેન્સ છે. એક છે આપણો બહિર્ગોળ લેન્સ અને બીજો લેન્સ છે આપણો અંતર્ગોળ લેન્સ. એ બંને વચ્ચેનું અંતર આપણને 8 સેન્ટીમીટર આપેલું છે. અને આપણે એવું ધારીને ચાલીશું કે વસ્તુ ક્યાં આગળ છે અત્યારે આપણી? એટલે અત્યારે લેન્સ 1 માટે વિચારીએ. આપણે છે ને પહેલા બહિર્ગોળ લેન્સ ધ્યાનમાં બહિર્ગોળ લેન્સ લીધો છે અને પછી અંતર્ગોળ. અને આપણે એવું પણ કરીશું કે ઊંધું કરીશું. અત્યારે વસ્તુને બહિર્ગોળ લેન્સની સામે રાખ્યું છે એવું ધારીશું અને પછી વસ્તુને અંતર્ગોળની સામે રાખીશું અને પછી શું થાય એ પણ દેખીશું. અત્યારે વસ્તુને બહિર્ગોળ લેન્સની સામે અનંત અંતરે છે. તો લેન્સ 1 જે બહિર્ગોળ છે તો એના માટે વસ્તુ અંતર શું લઈશું મિત્રો? પોઝિટિવ. શું લઈશું મિત્રો વસ્તુ અંતર? માઇનસ. માઇનસ અનંત. ચલો હવે સૂત્ર વાપરીશું. -1/u + 1/v1 = 1/f1. તો મિત્રો -1/u તરીકે માઇનસ અનંત, v1 જ તો શોધવું છે અને f1 તરીકે +30 લખું કે -30 લખું? +30. પ્લસ. તો આના ઉપરથી v1 1/n તો 0 થઈ જશે. તો v1 = 30 સેન્ટીમીટર થઈ જશે મિત્રો. હા સર. ચલો v1 આપણને 30 સેન્ટીમીટર મળી ગયું. એટલે આ v1 મળ્યું એ પહેલા લેન્સ વડે રચાતું પ્રતિબિંબ અંતર મળ્યું. તો એ પહેલા લેન્સનું જે પ્રતિબિંબ છે એ લેન્સ 2 માટે શું બનશે? વસ્તુ અંતર. આભાસી વસ્તુ બનશે. અને વસ્તુ અંતર નહીં. પહેલા લેન્સનું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ છે. પણ લેન્સ 2 કે જે અંતર્ગોળ છે એના માટે વસ્તુ અંતર 30 નહીં આવે. કોઈ મને કહેશે વસ્તુ અંતર કેટલું આવશે? રોંગ આન્સર. 22. +22 સેન્ટીમીટર આવશે. શું કામ? કારણ કે બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું છે મિત્રો? 8 સેન્ટીમીટર. હવે પહેલા લેન્સથી પ્રતિબિંબ ધન દિશામાં એટલે કે જમણી બાજુ 30 સેન્ટીમીટર છે. તો પહેલા લેન્સથી ભલે 30 હોય પણ બીજા લેન્સ પરથી તો એ અંતર કેટલું થશે? તો કે ભાઈ 8 22 આવશે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. મજા છે મિત્રો, ખરેખર બહુ મજા છે. તમે શાંતિથી એકવાર ઘરે બેસીને આ બધા દાખલાઓ પોતે જાતે વિચારી મજા આવે. જાતે ગણી નાખો ને તો સીધું બોર્ડની એક્ઝામમાં તમે દેખશો ને તો પણ ચાલશે. પણ તમારે શાંતિથી જાતે એકવાર વિચારીને ગણવા. અને પ્લસ કેમ આવ્યું ખબર પડી મિત્રો? જો હા સર. વસ્તુ અંતર સામાન્ય રીતે નેગેટિવ હોય પણ અંતર્ગોળ માટે. જ્યારે આભાસી વસ્તુનો કન્સેપ્ટ આવે ને તો એવું શક્ય છે કે વસ્તુ અંતર પોઝિટિવ પણ હોઈ શકે. આભાસી વસ્તુનો જ્યારે કન્સેપ્ટ આવે ત્યારે શક્ય છે કે વસ્તુ અંતર પોઝિટિવ પણ હોઈ શકે છે.
ચલો u બરાબર +22. હવે વળી પાછું -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 1/f2. -1/u તરીકે છે ને +22 થશે. હવે v શોધવું છે હવે, અને f2 તરીકે +20 લખું કે -20 લખું? -20. તો 1/v ને સૂત્રો કરતા બનાવીએ તો -1/20 પ્લસ આ સાઈડ માઇનસ છે ને આ જમણી બાજુ છે પ્લસ થઈ જશે એટલે +1/22. એટલે આમાં સાદુરૂપ આપીએ ને આપણે તો 1/ અત્યારે કેસ 1 ચાલી રહ્યો છે કે જેમાં વસ્તુ કોની સામે છે? બહિર્ગોળ લેન્સની સામે. ઓકે, તો મિત્રો 1/v બરાબર વિચારીએ તો થશે -22 + 20/20 × 22. તો v બરાબર છે ને -20 × 22 ભાગ્યા 2. 11 દુ 22, 11 દુ 22. ચલો આ માઇનસ આવ્યું. હવે સમગ્ર સંયોજન વડે પ્રતિબિંબ કેટલા અંતરે રચાશે? ના, 22 -22 + 20. હા, માઇનસ આવ્યું છે, બરાબર છે. તો મને કોઈ કહેશે સમગ્ર લેન્સ વડે પ્રતિબિંબ કેટલા અંતરે રચાશે? તો કે ભાઈ -220. પણ મિત્રો તમે વિચાર કરો કે આ અંતર કોનાથી અંતર છે? આ -220 કયા લેન્સથી અંતર છે? અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સથી. અંતર્ગોળ. કેન્દ્ર લંબાઈ નક્કી કરવા માટે છે ને આખા સંયોજનનું મધ્યબિંદુ વિચારવાનું. તો સંયોજન આખું સંયોજન જે છે એનું મધ્યબિંદુ અહીંયા કંઈક છે. તો આ મધ્યબિંદુથી અંતર કેટલું આવશે? 224. ના, રોંગ. અંતર્ગોળથી માઇનસ નો મતલબ ડાબી બાજુ 220 અહીંયા કોઈ જગ્યાએ. 216. હા, 216. તો હવે કહી શકાય 216. હા કે આ લેન્સોના સંયોજનની કેન્દ્ર લંબાઈ વસ્તુ અંતર અનંત હતું તો છેલ્લું પ્રતિબિંબ અંતર 220 મળ્યું, પણ મધ્યબિંદુથી અંતર છે ને એ આપણા માટે કેન્દ્ર લંબાઈ બને. તો સમગ્ર સંયોજનની કેન્દ્ર લંબાઈ 220 - 4 ઇઝ ઇક્વલ્સ ટુ 216 સેન્ટીમીટર. અને આ લેન્સ કેવા તરીકે વર્તશે? આન્સર નેગેટિવ આવ્યો તો કેવા લેન્સ તરીકે વર્તશે આપણો સંયોજન? તો સમગ્ર ગોઠવણ કેવા લેન્સ તરીકે વર્તશે? અંતર્ગોળ. અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા. તો આપણને પહેલા ક્વેશ્ચન, છેલ્લે આ 4 બાદ કેમ કર્યું એ ખબર પડી ને તમને? કારણ કે કેન્દ્ર લંબાઈ સંયોજનના મધ્યબિંદુથી નક્કી થાય. આ જે સમગ્ર સંયોજન જે હતું એના મધ્યબિંદુથી અંતર વિચારીએ તો એ 220 ના બદલે 216 થશે. ઓકે. ડાબી બાજુ એટલે -216. એટલે સમગ્ર સંયોજન અંતર્ગોળ તરીકે વર્તશે. તમે એકલું 216 લખ્યું છે. શું કહો છો? હા, પણ લખ્યું ને કાઉન્સમાં કે અંતર્ગોળ તરીકે વર્તે. એટલે પછી કેન્દ્ર લંબાઈ એમ માઇનસ સમજવાનું ને એટલે 216. જો હું તમને સમજાવું. આપણે રકમમાં આપણને શું આપ્યું? જો 20 આપ્યું છે કે -20 આપ્યું છે કેન્દ્ર લંબાઈ? 20 આપ્યું છે. હા, પણ અંતર્ગોળ છે એવું લખી નાખ્યું એટલે એ માઇનસ થઈ ગયું ઓટોમેટિકલી. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. હા હા. હવે બીજો ક્વેશ્ચન, શું આ અસરકારક કેન્દ્ર લંબાઈ પ્રસ્તુત સંયોજન પર કિરણ પુંજ કઈ તરફથી આપાત કરવામાં આવે તેના પર આધાર રાખશે? એટલે પહેલા મેં કિરણ ક્યાંથી આપાત કર્યું હતું? કોની સામે રાખ્યું હતું આ વસ્તુને? બહિર્ગોળ. હા, તો હવે હું શું કરીશ? આ સમગ્ર ફરીવાર કરીશ, પણ હવે શું કરીશ? અંતર્ગોળ. અંતર્ગોળ સામે રાખીશ. હા, એટલે હવે સમગ્ર ગણતરીઓ ફરીવાર કરીશું. કેસ નંબર 2. હવે વસ્તુને ક્યાં રાખીશું? અંતર્ગોળ લેન્સની સામે. અંતર્ગોળ લેન્સની સામે મૂકીશું. ચલો વળી પાછું u બરાબર શું લખીશું? સૌથી પહેલા લેન્સ 1 માટે વળી પાછું લેન્સ 1
પણ હવે લેન્સ 1 તરીકે કયો આવશે મીટર? અંતર્ગોળ. અંતર્ગોળ. હવે કોઈ મને કહે છે યુ બરાબર શું લખવું? વળી પાછી ટ્રીક તો એ જ છે કે વસ્તુને અનંત માઇનસ ઇન્ફિનિટ. હા વસ્તુને અનંત અંતરે લઈ જઈએ તો સમગ્ર સંયોજન વડે જ્યાં પ્રતિબિંબ રચાય એ આપણા માટે મુખ્ય કેન્દ્ર બને. સમગ્ર સંયોજનનું પ્રતિબિંબ જ્યાં રચાય એ આપણા માટે મુખ્ય કેન્દ્ર બને. એના પરથી કેન્દ્ર લંબાઈ નક્કી થઈ શકે. વળી પાછું યુ બરાબર અનંત. વળી પાછું સિમિલર ઇક્વેશન -1/u + 1/v = 1/f માં કિંમતો મૂકી દઈએ તો -1/ અનંત + 1/v તો શોધવું છે અને 1/f1 તરીકે ચલો હવે 30 લખું કે 20 લખું? 20 માઇનસ. ખોટું -20 લખીશું. -20. ચલો તો v1 બરાબર શું આવશે મિત્રો? -20 સેન્ટીમીટર મળશે. ચલો પહેલા લેન્સ માટેનું જે પ્રતિબિંબ છે એ બીજા લેન્સ માટે શું બનશે મિત્રો? આભાસી વસ્તુ. આભાસી વસ્તુ. હવે કોઈ મને વિચારીને કહેશે કે લેન્સ 2 કે જે બહિર્ગોળ છે એના માટે વસ્તુ અંતર કેટલું આવશે? -28. -28 ઇઝ ધ રાઈટ આન્સર. શું કામ? કારણ કે તમે વિચાર કરો કે હવે શું છે ખબર છે, પહેલા અંતર્ગોળ છે બરાબર, આ પહેલા અંતર્ગોળ છે અને પછી બહિર્ગોળ છે, આવું છે. હવે તમારું પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે ભાઈ નેગેટિવ મળ્યું એટલે ડાબી બાજુ. એટલે વસ્તુ તો અનંત અંતર હતી પણ પ્રતિબિંબ આપણને નેગેટિવ મળ્યું, પ્રતિબિંબ અંતર એટલે ડાબી બાજુ મળ્યું. એટલે અંતર્ગોળની ડાબી બાજુ 20. તો ભાઈ બહિર્ગોળથી આ અંતર કેટલું થયું? તો એ 20 તો હતું જ અને બીજું 8 એડ થયું એટલે ડાબી બાજુ એ 28, પણ ડાબી બાજુ એટલે -28. મિત્રો આ સમજમાં આવ્યું? સર અંતર્ગોળમાં યુ સમજ ના પડી. હા તમે 1 મિનિટ વિચારો ને, મારે એક ઇમ્પોર્ટન્ટ કોલ છે ને, એક મારા ભાઈને તો તાવ જેવું આવે છે ને, એટલે 1 જ મિનિટ. ઓકે શું કહો છો? બોલો, શું બોલતો હતો? અંતર્ગોળ માટે યુ ખબર ના પડી. હા એટલે જો માઇનસ કેમ જો આપણો મેઇન ટાર્ગેટ શું છે તો કે ભાઈ કેન્દ્ર લંબાઈ શોધવાનો છે. તો કેન્દ્ર લંબાઈ કઈ રીતે મળે આપણને? તો કે ભાઈ જો વસ્તુ અંતર અનંત લઈએ તો પ્રતિબિંબ જે રચાય આપણા માટે મુખ્ય કેન્દ્ર પર રચાય. બરાબર છે? હા. એટલે આપણે હમણાં કેસ 1 ની અંદર જે પ્રોસિજર કરીને એ જ પ્રોસિજર ફરીવાર કરી રહ્યા છીએ કેસ 2 માં. ખાલી ફરક એટલો કે કેસ 1 માં પહેલા બહિર્ગોળ રાખ્યો હતો અને પછી અંતર્ગોળ હતો, અને કેસ 2 માં પહેલા અંતર્ગોળ અને પછી બહિર્ગોળ છે. પ્રોસિજર તો એની વસ્તુ અંતર તો અનંતથી પણ જ. નેગેટિવ કે છે ખબર નહીં પડતી. એટલે એ તો વસ્તુને આપણે આમ ડાબી બાજુ રાખીએ અનંત અંતરે તો વસ્તુ અંતર કેવું ગણાય? ડાબી બાજુ હોય તો વસ્તુ. હા નેગેટિવ. બરાબર છે. આમ તો અનંત છે એટલે 1/અનંત પોઝિટિવ હોય કે નેગેટિવ હોય 0 જ થાય, પણ આ તો એકદમ સચોટ રીતે તમને સમજાવ્યું કે માઇનસ અનંત કેવું જોઈએ એને, કારણ કે ડાબી બાજુ વસ્તુ હોય. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. ઇઝ ઇટ ઓકે? હા સર. તો હવે આ 28 ખબર પડી, મેઇન તો 28 તો ખબર પડી તમને કઈ રીતે આવ્યું? હા સર. હા સર. હા એ નેગેટિવ આવ્યો એટલે ડાબી બાજુ ને વળી પાછું 8 બીજા એડ થશે એટલે -28. વળી પાછી કિંમત મૂકી દઈએ તો -1/u + 1/v = 1/f -1/-28 + 1/v ની જગ્યાએ એ શોધવાનું છે. અને f તરીકે શું લખવું? +30 કે -30? +30. +30. તો આનું સાદુરૂપ આપશો ને મિત્રો તો મને ખબર એટલે હું સીધું જ લખું છું, -420 આવશે. આનું સાદુરૂપ આપીને જવાબ લાવશો તો -420 સેન્ટીમીટર આવશે. ચલો એ -420 આવ્યું તો કેન્દ્ર લંબાઈ કેટલી? -416. 416. હા -416 એટલે કેન્દ્ર લંબાઈ -416 નો મતલબ કે અંતર્ગોળ. તો હવે કેન્દ્ર લંબાઈ તો છે ને ગણવા માટે આપણે મધ્યબિંદુ લેવું પડે. તો કેન્દ્ર લંબાઈ કેટલી? તો કે ભાઈ 420 - 4 એટલે કે 416 સેન્ટીમીટર. અને કેવા લેન્સ તરીકે વર્તે? અંતર્ગોળ. તો મિત્રો આ બંને કિસ્સામાં શું કેન્દ્ર લંબાઈ સમાન મળી તમને? એકમાં આપણને મળી 216 ને એકમાં 416. ના. તો શું આ કેન્દ્ર લંબાઈ કઈ રીતે ગોઠવણ કરે છે એના પર આધારિત છે? હા કે ના? હા. આધારિત છે. હા. વખત બદલાઈ ગયું.
તમે બદલાઈ ગઈ. ઇન્ટરચેન્જ કર્યા ને તો કેન્દ્ર લંબાઈ સંયોજનની બદલાઈ ગઈ. હા, બંને લેન્સ કોન્ટેક્ટમાં હોત ને, બંને કોન્ટેક્ટમાં તો કોઈ ટેન્શન નહોતું. તો ચાહે લેન્સ 1 પહેલા મૂકો કે લેન્સ 2 પહેલા મૂકો, કારણ કે 1/f ઇફેક્ટિવ બરાબર 1/f1 + 1/f2 લખો કે 1/f2 + 1/f1 લખો, બધું સરખું જ થાય. એટલે કોન્ટેક્ટમાં હોય ને લેન્સ ત્યારે કોઈ ટેન્શન નહોતું, ત્યારે તો બંને વખતે સેમ જ કેન્દ્ર લંબાઈ મળે સંયોજનની. પણ કોન્ટેક્ટમાં ના હોય તો કયો લેન્સ પહેલા છે ને કયો પછી છે એના ઉપર પણ તંત્રની કેન્દ્ર લંબાઈ ડિપેન્ડન્ટ છે. શું આ બાબત સમજમાં આવી મિત્રો? હા સર. તો શું આ સમતુલ્ય કેન્દ્ર લંબાઈનો ખ્યાલ આમાં અગત્યનો કહેવાય કે ના કહેવાય? ના કહેવાય, કારણ કે આમાં શું છે કે અલગ અલગ કિસ્સામાં કેન્દ્ર લંબાઈ અલગ અલગ મળી. એટલે સમતુલ્ય કેન્દ્ર લંબાઈનો ખ્યાલ વ્યાપક રીતે લાગુ ના પાડી શકાય, વ્યાપક રીતે લાગુ પાડી ના શકાય, એટલે એ અગત્યનો નથી, ઉપયોગી ના બને આપણા માટે. શું આખો દાખલો સમજમાં આવ્યો મિત્રો? હા સર. ઇઝ ધેટ ક્લિયર? તો છેલ્લે જો બહુ મસ્ત લખ્યું છે લાડ સરે, એ પ્રમાણે લખીએ તો સારું રહે. તારણ શું? તો કે ભાઈ પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે લેન્સના આપેલા તંત્ર વડે મળતા અંતિમ પ્રતિબિંબનું સ્થાન પ્રકાશના સમાંતર કિરણો આ 2 લેન્સ પૈકી પહેલા કયા લેન્સ પર આપાત થાય છે તેના પર આધાર રાખે છે. અર્થાત બંને કિસ્સામાં અસરકારક કેન્દ્ર લંબાઈ જુદી જુદી મળે છે. અસરકારક કેન્દ્ર લંબાઈ એક મૂલ્ય ના હોવાથી અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ ઉપયોગી નથી અહીંયા. શું મિત્રો આ સમગ્ર ચર્ચા સમજમાં આવી? હા સર. ઓકે, વેરી ગુડ. હવે આમાં છે ને આ 21મા પ્રશ્નની અંદર બી જે ભાગ છે ને એ આખો અલગ જ છે, એ અલગથી 4 માર્ક્સમાં આવી શકે. શું લખ્યું જો ક્વેશ્ચન, ઉપરયુક્ત ગોઠવણીમાં વસ્તુ ઊંચાઈ 1.5 મીટર હોય, 1.5 સેન્ટીમીટર ઉપરયુક્ત ગોઠવણીમાં, તો અને વસ્તુને બહિર્ગોળ લેન્સની સામે, એટલે પહેલા કોણ લેવાનો છે? આપેલું છે, કોની સામે વસ્તુને મૂકવાની છે? બહિર્ગોળ લેન્સ ની સામે કેટલા અંતર રાખી છે? તો કે ભાઈ 40. રાખી છે. તો મોટવણી શોધવાની છે અને પ્રતિબિંબની ઊંચાઈ પણ શોધવાની છે. તો મિત્રો મારી એક વાત સાંભળી લેજો કે ચાહે 2 લેન્સ કોન્ટેક્ટમાં હોય કે 2 લેન્સ કોન્ટેક્ટમાં ના હોય, એ દરેક કિસ્સામાં કુલ મોટવણી તો ચાહે બંને લેન્સ કોન્ટેક્ટમાં હોય કે ના હોય, દરેક કિસ્સામાં અસરકારક મોટવણી તો તમારે જો શોધવી હોય તો બંનેની મોટવણીનો ગુણાકાર જ કરવાનો થાય. ચાહે બંને લેન્સ કોન્ટેક્ટમાં હોય કે ના હોય, ઇફેક્ટિવલી તમારે મોટવણી શોધવી હોય તો બંને મોટવણીઓના ગુણાકાર જેટલું જ થાય, એ કન્ફર્મ્ડ છે. તો આપણે કરીએ, અસરકારક મોટવણી શોધીએ, અને કાં તો પછી એવું ના કરવું હોય તો એક બીજો રસ્તો પણ છે, ગુણાકાર ના કરવો હોય તો એક કામ કરે, ફાઇનલ પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર, ફાઇનલ પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર કરી નાખીએ તો પણ ચાલશે, એવું પણ કરી શકીએ. તો આ બે માંથી જે તમારી ઈચ્છા, પણ આપણે M1 × M2 કરીશું. તો સૌથી પહેલા લેન્સ 1 માટે વિચારીએ. ચલો, લેન્સ 1 કે જે બહિર્ગોળ છે, તો -1/u + 1/v = 1/f1. ચલો, u શું છે મિત્રો? -40. -40. v1 જ તો શોધવું છે, અને f1 તમારું આવશે, રકમમાં ખબર જ હતી આપણને, 30 સેન્ટીમીટર. યાદ છે ને, બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ 30 હતી આગળના દાખલા. 30. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો 1/v1 બરાબર 1/30 - 1/40. 40 - 30 એટલે 10 રહેશે, અને છેદમાં 30 × 40, એ v1 બરાબર 120 સેન્ટીમીટર થશે. ઓકે,
હવે V1 બરાબર 120 સેન્ટીમીટર મળ્યું ને તો એક કામ કરીએ, મોટવણી શોધી કાઢીએ. M1 બરાબર V1 બાય U કરી નાખીએ તો V1 છે ને 120 છે ને U જે છે ને એ આપણને ખબર છે કે -40 હતું આમાં, તો આ થશે -3. ચલો સમીકરણ નંબર 1. હવે લેન્સ 2 માટે વિચારીએ. ચલો વિચારીને મને જવાબ આપજો. લેન્સ 2 માટે વસ્તુ અંતર કેટલો આવશે? +112. એકદમ સાચી વાત, સત્ય વચન. તો મિત્રો લેન્સ 2 માટે વસ્તુ અંતર તમારું 112 આવશે. આ ક્યાંથી આવ્યું 112? તો મિત્રો વિચાર કરો, થોડું આકૃતિ યાદ કરો. આકૃતિ 8 બાદ કરી નાખો ને 120 પહેલા બહિર્ગોળ હતું, પછી અંતર્ગોળ છે, અને એ બંને વચ્ચેનું અંતર 8 છે. આ 8 છે. આપણને એવું ખબર પડી ગઈ કે પહેલા લેન્સનું પ્રતિબિંબ કેટલા અંતરે રચાય છે? 120. તો પહેલા લેન્સનું પ્રતિબિંબ આપણને ખબર છે કે ભાઈ 100 ને જમણી બાજુ ધન આવ્યો, ધન એટલે જમણી બાજુ 120 અંતરે. લેન્સ 1 થી જમણી બાજુ 120, તો લેન્સ 2 થી જમણી બાજુ કેટલા આવશે? 120 - 8 112. એટલે +112. આભાસી વસ્તુ અંતર હોઈ શકે. સમજમાં આવ્યું મિત્રો? હા સર. વળી પાછું -1/u +1/v is equals to 1/f2. તો -1/112 +1/ શોધવાનું, V અને f2 તરીકે શું લખું મિત્રો? -20. -20. તો 1/v બરાબર -1/20 +1/112. તો 1/v બરાબર -112 +20 ભાગ્યા 112 ગુણ્યા 20. તો મિત્રો v બરાબર કરો તો 112 ગુણ્યા 20 ભાગ્યા 92. 112 ગુણ્યા 20 ભાગ્યા 92 કરો તો જરાક શું આવે છે? શું આવે જરાક જુઓ તો. શું આવે છે? 24.3478. 24.3478. એટલે 8 કરી નાખીએ ને. ચલો હવે મોટવણી નંબર 2 શું આવશે? V/U. હા, એટલે વન્સ અગેન v/u, પણ v તરીકે હવે 24 48 અને u તરીકે શું આવશે? -20. શું બોલે તું? u તરીકે 112 આવશે. ચલો તો શું આવે છે m2 તરીકે? 24.348 ભાગ્યા 112 કરો તો 0.2173. 0.2173. ચલો હવે ઇફેક્ટિવ મોટવણી તો આપણને ખબર છે કે h'/h થાય ઇઝ ઇક્વલ્સ ટુ m1 × m2. m1 છે ને -3 છે, અને m2 જે છે એ -0.2173 છે. તો કરો તો 0.2173 ગુણ્યા 3. 0.6519. 0.6519 અને 1.5. 1.5 સેન્ટીમીટર છે. તો h' બરાબર 1.5 ગુણ્યા 0.6519 કરો તો 0.9782. તો આ આપણો h થયો. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ઓકે. તો મિત્રો આપણને હેલો દાખલો છે. શું કહો છો? હા, સારો દાખલો. તો આ મિત્રો આપણને 21.2 આપણને ખ્યાલ આવ્યો. હવે મિત્રો 22મો દાખલો થઈ ગયો હશે. જો ક્વેશ્ચન નંબર હા સર. we already had discussed. Am I right, friends? 23મો પ્રશ્ન નેક્સ્ટ લેક્ચરમાં હું ચલાવીશ. 25મો તમને હું હોમવર્કમાં 25મો હોમવર્કમાં આપું છું. તમે વિચારજો શાંતિથી, MCQ જેવું છે. અને 24મો ક્વેશ્ચન, 24th ક્વેશ્ચન અત્યારે હું ડિસ્કસ કરું છું. મિત્રો 24th ક્વેશ્ચન સ્ટાર્ટ કરતા પહેલા
મારે તમને માનવ આંખ વિશે થોડી વાત કરવી પડશે. તો પહેલા તો છે ને આ નજીકનું બિંદુ અને દૂરનું બિંદુ કોને કહેવાય એ સમજી લઈએ. તમે છે ને એક કામ કરો, તમારા જે બુક કે કોઈ પેજ તમારી પાસે હોય ને તો એને તમે આમ રાખો, તમારી સામે રાખો. તો અને તમે આમ નજદીક લાવશો ને તો અમુક અંતર પછી તમને આમ થોડું અસ્પષ્ટ દેખાવા મળશે, આમ થોડું મજા નહીં આવે જોવાની. તો આમ કોઈ સપોઝ કે તમે બુક વાંચો છો, કોઈ બુક છે તમારી પાસે, તો તમે આંખથી થોડા દૂર રાખશો ને એ બુકને તો આમ થોડું તમે સુખપૂર્વક વાંચી શકશો, પણ આમ નજીક લાવશો ને તો તમને મજા નહીં આવે થોડી વાંચવાની. તો જે નજીકતમ અંતર સુધી વસ્તુને આપણે સુખપૂર્વક એટલે કે સરળતાથી દેખી શકીએ એને નજીકનું બિંદુ કહેવાય. આઈ રિપીટ, જે લઘુત્તમ અંતર સુધી વસ્તુને આપણે સુખપૂર્વક એટલે કે સરળતાથી દેખી શકીએ તેને નજીકનું બિંદુ કહેવાય. મારો અવાજ આવે છે મિત્રો? હા સર. તો આપણે સહેલાઈથી વસ્તુને દેખી શકીએ, સહેલાઈથી એને મિત્રો નજીકનું બિંદુ કહેવાય. અવાજ આવે છે મિત્રો મારો બરાબર? યસ ઓર નો? હા સર. ઓકે. તો યસ. હવે સામાન્ય રીતે આદર્શ આંખ હોય ને, તંદુરસ્ત આંખ, તો નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર અંતર હોય અને દૂરનું બિંદુ તો જો આદર્શ આંખ હોય તો અનંત અંતર સુધી આપણે દેખી શકીએ. એટલે દૂરનું બિંદુ તો અનંત હોય સામાન્ય રીતે, નજીકનું બિંદુ સામાન્ય રીતે 25 હોય. આ એક ઇન્ફોર્મેશન છે. તમે પણ ઘરે પ્રયોગ કરજો તો 25 સેન્ટીમીટર વસ્તુ રાખશો ને તો તમને વ્યવસ્થિત વંચાશે, પણ એનાથી નજીક લાવવાનો ટ્રાય કરશો ને બુકને તો એ તમને બહુ વ્યવસ્થિત વાંચવાની મજા નહીં આવે, સુખપૂર્વક નહીં રહે. એટલે 25 સેન્ટીમીટર સામાન્ય રીતે નજીક બિંદુ છે અને દૂરનું બિંદુ અનંત અંતરે હોય. હવે હું તમને એક મસ્ત વસ્તુ કહું. ભગવાને જે માનવ આંખ બનાવી છે ને એ સૌથી શ્રેષ્ઠ પ્રકાશીય ઉપકરણ છે. માનવ આંખ એ સૌથી શ્રેષ્ઠ પ્રકાશીય ઉપકરણ છે. જુઓ તો તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને આંખની રચના દેખાય છે? જુઓ તો તમારા મોબાઈલમાં દેખાય તમને? ના સર, ના સર. નથી દેખાતી? નથી આવતી. ના. ના ના. શું વાત કરું છું? તો શું દેખાય તમારા મોબાઈલની સ્ક્રીન પર? તમને શું દેખાઈ રહ્યું છે ત્યારે? ડાક. હવે આવી. ઓકે સર હવે આવી. ઓકે ફાઇન. તો શું મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને આંખ દેખાઈ રહી છે? હા સર. હા સર. અત્યારે ક્વેશ્ચન નંબર દાખલા નંબર હું 23મો તમને સમજાવી રહ્યો છું. સોરી 24મો દાખલો, 23મો દાખલો. તો એ દાખલાને સમજવા માટે આંખની રચના સમજવી જરૂરી છે. તો આંખમાં કેવું હોય કે કોઈ વસ્તુ તમે અહીંયા રાખો તો સૌથી પહેલા જે કિરણો છે ને કોર્નિયામાં દાખલ થાય અને કોર્નિયામાંથી દાખલ થયા પછી આંખનો જે લેન્સ હોય ને એમાં દાખલ થાય. આંખનો લેન્સ છે જેને આપણે કીકી કહેતા હોઈએ છીએ. અને પછી પ્રતિબિંબ રેટિના પર રચાય. આ રેટિના છે. એટલે અને આ જે અંતર છે ને એ ફિક્સ્ડ જ હોય છે. લેન્સ થી રેટિનાનું અંતર ફિક્સ્ડ હોય છે. એટલે એનો બીજો મતલબ શું થયો ખબર તમને? કે પ્રતિબિંબ અંતર હંમેશા ફિક્સ્ડ જ હોય છે. ચાહે તમે નજીકની વસ્તુ દેખો કે દૂરની વસ્તુ દેખો, ગમે તે દેખો, પણ તમારો વી હંમેશા કેવો હશે? લેન્સ થી પ્રતિબિંબનું અંતર ફિક્સ્ડ જ છે. એટલે પ્રતિબિંબ અંતર હંમેશા ફિક્સ્ડ રહેશે. શું આ બાબત ખબર પડી તમને? હા સર. સર. હવે વસ્તુ એ છે કે આપણને ખબર છે કે સૂત્ર તો -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 1/f છે. હવે એમાં v કેવો છે? ફિક્સ. u કેવો છે? u ચલ છે કે ફિક્સ્ડ છે? આપણે તો વસ્તુ તો ચલ.
વસ્તુ તો ગમે તે દેખવાના હોઈએ ને આપણે આંખ વડે દૂરની વસ્તુ દેખીએ, ક્યારેક નજીક દેખીએ, ક્યારેક દૂર દેખીએ, તો એ તો સતત બદલાય થાય. Like, ફિક્સ ના હોય. હા, યુ તો વેરિયેબલ છે, આ તો ચલ છે. તો પછી કમબખત ફરજિયાત પણ એફ ને કેવું થવું પડશે? ચલ. ચલ. એટલે મિત્રો વિચાર કરો તમે કે આપણી આંખનો જે લેન્સ છે ને એની કેન્દ્ર લંબાઈ કેવી હોય? એની કેન્દ્ર લંબાઈ ચલિત હોય. શું આ સમજમાં આવ્યું મિત્રો તમને? એટલે હા સર. ભગવાને ખતરનાક, આપણે જે બધા પ્રકાશીય ઉપકરણ બનાવ્યા એમાં આપણે એવા લેન્સ નથી બનાવી શકતા કે જેની કેન્દ્ર લંબાઈ જાતે ને જાતે બદલાય. એકવાર કેન્દ્ર લંબાઈ, એકવાર લેન્સ બની ગયો એટલે બની ગયો. હા, માધ્યમ બદલો તો કેન્દ્ર લંબાઈ બદલાય, અન્યથા એ બદલાય નહીં. પણ ભગવાને આપણી આંખનો લેન્સ એવો બનાવ્યો છે કે જેની અંદર કેન્દ્ર લંબાઈ આપણી આંખ એની જાતે બદલે છે. અને એ કોના વડે શક્ય મને ખબર તમને? કદાચ તમે સાંભળ્યું હશે, કદાચ જાણતા હશો કે આજે સિલિયરી મસલ્સ, સિલિયરી સ્નાયુ. હા, આજે સિલિયરી મસલ્સ જે છે એ શું કરે કે તો ભાઈ હા, લેન્સને જાડો પાતળો કરે, અને લેન્સને જાડો પાતળો કરી અને કેન્દ્ર લંબાઈ બદલાવે. સિલિયરી મસલ્સ. એટલે આ સિલિયરી મસલ્સ એવી વસ્તુ છે કે લેન્સને કેન્દ્ર લંબાઈ બદલાવે છે. તો મિત્રો હવે તમને ખબર પડી માનવ આંખ એ સૌથી શ્રેષ્ઠ પ્રકાશીય ઉપકરણ શા માટે છે? કારણ કે જો શું લખ્યું છે કે આંખના લેન્સ અને રેટિના વચ્ચેનું અંતર ફિક્સ્ડ હોય છે, છતાં પણ આપણે જુદા જુદા અંતર રહેલી વસ્તુઓને જોઈ શકીએ છીએ. કારણ કે આંખની લેન્સના કેન્દ્ર લંબાઈમાં એવો ફેરફાર થાય છે કે ગમે તે થાય પણ પ્રતિબિંબ રેટિના પર જ રચે. અને આનું આટલા માટે તો આપણો લેન્સ સ્માર્ટ લેન્સ કહેવાય. આ કાર્ય એટલે કે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું કાર્ય આંખમાં રહેલા સિલિયરી મસલ્સ જ કરતા હોય છે, જે યોગ્ય પ્રમાણે લેન્સને જાડો પાતળો કરી અને ગમે તે રીતે પ્રતિબિંબને રેટિના પર ફોકસ કરી આપે છે. તો શું મિત્રો આ સમજ પડ્યો તમને? તો આનો મતલબ એવો થયો કે આપણી જે આંખનો લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ કેવી છે? બોલો. નાની. નહીં, ચલ. ચલ છે, ચલ, ચલિત. ચલિત છે. ચલ. તો હવે આના પરથી જ દાખલો છે. આટલી ચર્ચા પરથી ખાલી તમારે એટલું જ સમજવાનું હતું કે આપણી આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય? કેવી હોય? ચલિત હોય. ચલિત હોય. બસ એટલું સમજવાનું હતું. હવે દાખલા પર આવી જઈએ. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર ન્યુમેરિકલ્સ ન્યુમેરિકલ આવી ગયો છે? હો, આવી ગયો. હવે જો શું લખ્યું છે કે તંદુરસ્ત આંખ માટે દૂરનું બિંદુ અને નજીકનું બિંદુ અનુક્રમે અનંત અને 25 સેન્ટીમીટર હોય છે. કોર્નિયા અને તેની પાછળ આવેલા આંખના લેન્સનો પાવર અનુક્રમે 40 ડાયોપ્ટર અને 20 ડાયોપ્ટર હોય છે. હવે મિત્રો કોર્નિયાનો પાવર તો ઠીક છે 40 ડાયોપ્ટર, પણ લેન્સનો પાવર થોડો પ્રોબ્લેમેટિક કહેવાય. આ લેન્સનો પાવર આપણને 20 ડાયોપ્ટર આપ્યો એ પ્રોબ્લેમેટિક કહેવાય. પૂછો ક્યું? કારણ કે હમણાં જ તો કીધું કે આંખનો લેન્સ કેવો છે, એની કેન્દ્ર લંબાઈ તો કેવી છે? ચલ. ચલ છે, તો પછી એનો પાવર પણ કેવો હોવો જોઈએ? ચલ. ચલ. કામ ચલ. 1/f જ તો p બરાબર તો યાદ છે ને, પાવર p બરાબર 1/f છે. હા કે ના? હા સર. તો આ હા, સર. આપણને કયો પાવર આપ્યો? તો યાદ રાખજો મિત્રો, સામાન્ય સંજોગોમાં આપણે કઈ વસ્તુ દેખતા હોઈએ? આપણે સામાન્ય રીતે એકબીજાને દેખતા હોય એટલે દૂરની વસ્તુ દેખતા હોઈએ. એટલે આ જે આપણને પાવર આપ્યો છે ને દૂરની વસ્તુના અનુસંધાનમાં આપ્યો, દૂરની વસ્તુના અનુસંધાનમાં. એટલે એ બાય ડિફોલ્ટ હોય. આ જાતે સમજી લેવાનું. એટલે જ્યારે દૂરની વસ્તુ દેખતા હોઈએ ને ત્યારે એની કેન્દ્ર લંબાઈ ના અનુસંધાનમાં આ પાવર છે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. આ જે પાવર છે દૂરની વસ્તુ દેખતા હોઈએ તેના અનુસંધાનમાં છે. હવે ક્વેશ્ચન શું પૂછ્યો છે કે આ પાવરનો વિસ્તાર નક્કી કરવાનો છે, આંખના લેન્સના પાવરનો વિસ્તાર નક્કી કરવાનો છે. તો દૂરની વસ્તુ દેખતી વખતે તો આપણને ખબર પડી ગઈ કે પાવર કેટલો છે? 20 ડાયોપ્ટર છે. હવે મારે શોધવું શું જોઈએ? કેન્દ્ર લંબાઈ. હા, નહીં, મારે પાવરની રેન્જ શોધવાની છે. એટલે પાવર ક્યાંથી ક્યાં બદલાય એ મારે શોધવાનું છે.
તો દૂરની વસ્તુ દેખતી વખતેનો પાવર તો મને આપેલો જ છે 20 ડાયોપ્ટર. તો હવે મારે શોધવું શું જોઈએ? નજીકની વસ્તુ માટેનો પાવર. નજીકની વસ્તુ માટેનો પાવર શોધી કાઢીએ તો આપણને પાવરની રેન્જ મળી જશે. યસ હા સર. હા સર. આ ખબર પડ્યો? તો હવે છે ને સૌથી પહેલા આપણે દૂરની વસ્તુના અનુસંધાનમાં આપણને પાવર આપેલો જ છે, તો એના અનુસંધાનમાં ગણતરીઓ કરીએ. તો આખા સમગ્ર તંત્રનો કુલ પાવર 60 ડાયોપ્ટર છે. સમગ્ર તંત્રનો કુલ પાવર 60 ડાયોપ્ટર ક્યાંથી આવ્યો? તો કે કોર્નિયા પ્લસ આંખનો લેન્સ એ 60 ડાયોપ્ટર થયો. અને યાદ રાખજો મિત્રો, જ્યારે આપણે દૂરની વસ્તુ દેખતા હોઈએ, દૂરની વસ્તુ દેખતી વખતે લેન્સની કેન્દ્ર લંબાઈ ન્યૂનતમ હોય. સિલિયરી મસલ્સ લેન્સને એકદમ પતલો કરી નાખે અને પાવર મહત્તમ થાય. તો આપણને આ પી મહત્તમ પી મળી ગયો. ખરેખર તો આવડો પી બરાબર 1/f. તો એફ ન્યૂનતમ તો પી મેક્સિમમ. તો આના ઉપરથી આપણને એફ મિનિમમ મળી જશે. અને આ એફ મિનિમમ છે ને એ જ આપણા માટે વી છે. શું કામ વી છે? કારણ કે -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. અને અત્યારે આપણે કોની વાત કરી રહ્યા છીએ? વસ્તુ અંતર કેટલું હોય ત્યારની વાત છે અત્યારે. અનંત. દૂરના બિંદુ માટે વસ્તુ અંતર કેટલું હોય છે? અનંત. તો વી જ શું બની જશે? આપણો એફ બની જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? આ સમજમાં આવ્યું? હા સર. ઓકે. તો આ શોધવાનું કારણ શું છે ખબર છે? આપણને ખબર છે કે આ વીતો કેવું હોય? ફિક્સ્ડ. હા, આ તો આપણને ખબર કે ચાહે નજીકનું અંતર દેખતા હોય કે દૂરનું અંતર દેખતા હોય, તો આ તો શું રહેવાનું છે? ફિક્સ્ડ જ રહેવાનું છે. ચલો આટલું ખબર પડી. હવે કેસ નંબર 2. કેસ નંબર 1 ની હા સર. બધી વાર્તા પતી ગઈ. એના ઉપરથી આપણને પી મેક્સિમમ પણ મળી ગયો અને એના ઉપરથી આપણને વી પણ મળી ગયું. હવે નજીકના બિંદુ માટે, તો નજીકના બિંદુ માટે યુ બરાબર શું લેવાનું મિત્રો? -25. ચલો આટલું ખબર પડી. -25. હા, તો 1/f બરાબર 1/v - 1/u. ને વી તો ફિક્સ્ડ જ છે. પ્રતિબિંબ તો ચાહે નજીકનું બિંદુ હોય કે દૂરનું બિંદુ હોય, પ્રતિબિંબ તો તમારું હા, ફિક્સ. વી તો 5 તૃતીયાંશ ફિક્સ્ડ જ છે અને યુ ની કિંમત -25. એટલે આના ઉપર તમને જે એફ મળશે, આના ઉપરથી જે એફ મળશે ને એ એફ મેક્સિમમ મળશે અને પી મિનિમમ મળશે. તો હવે 1/f ને જ આપણે પી કહી દઈએ. તો હવેના કેસમાં પી બરાબર શું આવશે? ચલો તો હવે આપણે આને ગણતરીઓ આગળ વધારીએ. તો 1/f ને જ પી કહી દઈએ. પી ના ખરેખર તો મારે કેવું જોઈએ પી મિનિમમ. તો એ આવશે 3/5 પ્લસ આ છે ને 1/25 એટલે 0.25 એટલે કરો તો 3/5 એટલે 6/10 એટલે 0.6 પ્લસ 0.04 એટલે આ આવશે 0.64. પણ આ છે ને સેન્ટીમીટર ઇન્વર્સમાં આવશે, કારણ કે આ બધું સેન્ટીમીટરમાં છે. તો ડાયોપ્ટરમાં તમારે લાવવું હોય, મીટર ઇન્વર્સમાં લાવવું હોય તો 64 મીટર ઇન્વર્સ થશે. એટલે કે 64 મીટર થશે. ચલો આટલું સમજ પડી મિત્રો? હા સર. પરંતુ આ પી કયો છે? તો કે આખા સંયોજનનો પી છે. આ જે વાત છે આખા સંયોજનના પી ની વાત છે. ને આપણો પર્ટિક્યુલરલી ટાર્ગેટ શું છે મિત્રો? નજીકના બિંદુમાં. ના, એ તો બરાબર છે. આપણે તો આપણા સંયોજનમાં કોણ કોણ? પાવરનો વિસ્તાર કોર્નિયા અને લેન્સ, આ બે પાછળ. તો આ તો આપણને આખા સંયોજન માટેનો પાવર મળ્યો. એટલે કોર્નિયા પ્લસ લેન્સ એ 64 થયું. હવે કોર્નિયાનું તો પાવર ફિક્સ્ડ છે. કોર્નિયા પાસે સિલિયરી મસલ્સ નથી. કોર્નિયા તો ફિક્સ્ડ જ છે એટલે એનો પાવર તો 40 જ રહેશે.
પણ આંખનો લેન્સ દૂરની વખતેનો જે પાવર હતો એ કેટલો હતો? દૂરની વખતેનો પાવર 20 હતો. દુનિયા 20. હા, પણ નજીકની બિંદુ દેખતી વખતે પાવર કેટલો થઈ ગયો? 24. તો આમ 24. હા, આમ આંખના લેન્સ ના પાવરની રેન્જ ક્યાંથી ક્યાં? તો કે ભાઈ 20 ડાયોપ્ટર થી શરૂ કરીને 24 ડાયોપ્ટર. આ 20 ડાયોપ્ટર ક્યારે? જ્યારે દૂરદર્શન હોય ત્યારે. અને 24 ડાયોપ્ટર ક્યારે? જ્યારે નજીકનું દેખતા હોય ત્યારે. શું મિત્રો આ સમજમાં આવ્યો આખો દાખલો? ઇઝ ધેટ ક્લિયર? યસ સર. તો શું મિત્રો આ દાખલો આખો સમજમાં આવ્યો? સરસ દાખલો છે, પણ ખરેખર તો આ દાખલો તમને કેન્સલ કરી દેવો જોઈએ, કારણ કે માનવ આંખ, નજીકનું બિંદુ, દૂરનું બિંદુ એ બધી વાત કેન્સલ હતી. પણ હવે છે સિલેબસમાં 25 દાખલાઓ, 15 થી 25 છે. એટલે આ દાખલો 4 માસમાં તૈયાર કરવાનો. એટલે પહેલા છે ને આ 20 ડાયોપ્ટર આપણને જે આપ્યું ને બાય ડિફોલ્ટ દૂરના માટે આપેલો હોય. એટલે પહેલા પરથી આપણે છે ને પ્રતિબિંબ અંતર શોધી કાઢ્યું, અને પ્રતિબિંબ અંતર તો ફિક્સ્ડ જ રહેવાનું હોય, અને એનો યુઝ બીજામાં આપણે કર્યો એટલે આપણને બીજા કિસ્સાનો કુલ પાવર મળ્યો. કુલ પાવર પરથી આપણે આંખના લેન્સનો પાવર શોધ્યો તો એ આપણને 24 મળ્યો. આમ દૂરની વસ્તુ દેખતી વખતે આંખના લેન્સનો પાવર 20 હતો, તો નજીકની વસ્તુ દેખતી વખતે આંખના લેન્સનો પાવર કેટલો થયો? 24 ડાયોપ્ટર. તો રેન્જ ક્યાં? 24. તો 20 થી 24 રેન્જ. 20 થી 24. અને આ કામ કોણ કરે છે? આ ફેરફાર કરવાનું કામ કોણ કરે છે? હાઉ ઇઝ ઇટ પોસિબલ? સિલિયરીસ બાય Ciliary muscle. હા, સિલિયરી મસલ્સ, સ્નાયુ. તો મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? હા. તો ફ્રેન્ડ્સ, એક 25મો ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં આપું છું, એ તમે જાતે ટ્રાય કરજો. એ થિયોરેટિકલ ક્વેશ્ચન્સ છે. હવે છે ને ઓકે. બાકી રહ્યા એક 15મો દાખલો, એક 19મો ક્વેશ્ચન, એ પણ એસક્યુ જેવો જ છે. 15, 19 અને એક આ 23મો ક્વેશ્ચન. બાકી બધા દાખલાઓ અહીંયા આગળ ફિનિશ થયા છે. આવતા લેક્ચરમાં તમે ઓકે. ત્યારે કમ્પલસરીલી આવતા લેક્ચરમાં આવો ત્યારે કમ્પલસરીલી તમે લોકો જે એમસીક્યુ, એક્સ્ટ્રા એમસીક્યુ છે એના ડાઉટ્સ લેતા આવજો. અને હોમવર્ક વગેરે મોકલી આપું છું અત્યારે. અને તમે 1 થી 9 ચેપ્ટરની એક્ઝામ માટે તૈયાર રહેજો. તમારે પેરેન્ટ્સની સામે લખવાનો છે પેપર 3 કલાકનો, અને એક્ઝામનું પેપર તમારે અહીંયા સબમિટ કરવાનું આવશે. તો આજનો સેશન મિત્રો હું અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો છું. થેન્ક યુ. ઓકે, બાય સર.